તો મિત્રો આ છે દ્વારકાનો ત્રીજો મિની વ્લોગ, જેમાં પાછળના મિની વ્લોગમાં કઈક આવા દર્શન કર્યા હતા તમે. આપણે દ્વારકાના સમોસા ખાઈને એટલું ઘેન ચડ્યું ને કે રાત પડી ગઈ તો આ ભાઈ તો જાગતા જ નહોતા. તો મિત્રો મિની વ્લોગનો પાવર જોયો ને તમે. ત્યાર પછી રાતે આવી ગયા આપણે સીધા ગોમતી ઘાટે, અને જે ગોમતી ઘાટે બેહવાની મજા છે ને મિત્રો, હું તો કહું છું તમે 2-3 કલાક તો બેહી જો. ત્યાર પછી આવી ગયા ધોઈનમૂળાની જેમ દ્વારકાની માર્કેટ વિઝિટ કરવા. કોઈને કઈ વસ્તુ લેવાની નહોતી પણ રખડું હતું, રખડી લાંબી ના થઈ ગયા. એટલે ત્યાર પછી આવી ગયા આપણે કાસરું બુસરું ઠૂસવા. પણ મિત્રો બધાને મોઢા જોઈને એવું લાગતું તો આજ તો આ બધા હોય જ બોલાવી દેવાના. હજી ખાવાનું ન આવ્યું પેલા તો સાય ડુંગળી ને પાપડ થઈ ગયું બધું અડધું. ત્યાર પછી પંજાબી શાકમાં ખમણે ટોપરું નાખીને આપણે દઈ દીધું ખાવા હાટું. ઘડીક વાંચ્યું તો બટર વાળી રોટલી આવી ગઈ ને પ્રાર્થના બોલીને મેળા બધા મધ્યાહન ભોજન કરવા. છેલ્લે ખાઈ પીને હાથ ધોઈ નવરા થયા તો પતાકડો આવી ગયો આપણા હાથમાં. પેમેન્ટ કરીને વધુ ઘેટું જબલામ નાખીને આપણે નીકળી ગયા હોટલ બાજુ. મિત્રો બીજે દી મસ્ત મજાની હવાર પડી ગઈ ને આપણે નીકળી ગયા ચા પીવા. મિત્રો જો તમારે દ્વારકામાં પણ ખેતલાપા જેવી ચા પીવી હોય ને તો આ સ્ટોલે આવી જઈજો, જય શ્રી વડવાળા ટી સ્ટોલ. દ્વારકામાં રાંદલમાના દર્શન કરીને આપણે બેસી ગયા સકડામાં, કેમ કે આજે જવાનું તો કંઈક નવી જગ્યાએ. સૌથી પહેલા તો આપણે આવી ગયા રેલવે સ્ટેશન, કેમ કે હાઈની ટિકિટ બુક કરી જોઈએ ને ભાઈ. અને મિત્રો ટ્રેનની ટિકિટો ન મળી એટલે આપણે બેસી ગયા આપણા ભાઈબંધની એસટી બસમાં. નિહાળના પ્રવાસની જેમ આમ બધા બેઠા હતા સૌથી સહેલી સીટે. ઘડીક વારમાં તો આમ જો ખુશીનો માહોલ આવી ગયો, કેમ કે દેખાતી નકરી ઉડ્યું. ત્યાર પછી આવી ગયો બેટ દ્વારકાનો ફેમસ પુલ, જેનું નામ શું છે એ તમે કોમેન્ટમાં કહી દેજો. બેટ દ્વારકા દર્શન કરી આપણે કઈક આવો ખજાનો મળ્યો હતો, જે તમને આવતા મિની વ્લોગમાં બતાવું.